ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામને ના આવે એવું બને ખરી? આજે વાત કરવી છે રાજકોટની। ગઈકાલે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ હતો અને એ જ દિવસે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ બબાલ થઈ છે। એ પછી ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ફોર્મ ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા। બંને વચ્ચે તું મેમે પણ થઈ છે અને આ સમગ્ર બબાલનો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી રહ્યો છે અને લોકો એવું પણ પૂછી રહ્યા છે કે શું ખરેખર આ આપણા રાજકીય નેતા છે? સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીમાં આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી બેઠકો ઉપર પહેલેથી જ બિનહરીફ જીત મેળવી લીધી છે। બીજી બાજુ વાત કરવામાં આવે રાજકોટ ખાતે થયેલી બબાલની તો હવે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનીષા બાવાળા અને ભાજપના ઉમેદવાર રક્ષિત વચ્ચેના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કોંગ્રેસ દ્વારા ભાજપના વોર્ડ નંબર 11ના ઉમેદવાર રક્ષિતનું ફોર્મ રદ કરવા મામલે રજૂઆત કરવામાં આવી હતી। જો કે ફોર્મ યોગ્ય હોવાનું ચૂંટણી અધિકારી જાહેર કરતા ભાજપના ઉમેદવારના સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવતા મનીષા બાવાળા અને રક્ષિતના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ હતો ત્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવારોના ફોર્મમાં વિસંગતતા હોવાના આક્ષેપો સાથે ફોર્મ રદ કરવાની માંગણી કરી હતી। જો કે ચૂંટણી અધિકારી દ્વારા બંને ફોર્મને ઊંડાણપૂર્વક ચકાસણી કરીને કોંગ્રેસના આક્ષેપો સાથે તમામ મુદ્દાઓ છે એની વિગતવાર ચકાસણી કરવામાં આક્ષેપો તથ્ય ન જણાતા બંનેના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા। આ પછી ભાજપના ઉમેદવારે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી ખોટા વાંધા ઊભા કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું અને જનતા ભાજપ સાથે છે માટે કોંગ્રેસને જાકારો મેળવવાનો છે માટે ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો। એટલે એક તરફ જે રીતે કોંગ્રેસ અને ભાજપના લોકો વચ્ચે આખા જે સમર્થકો વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ હતી, બંને લોકો તું મેમે ઉપર આવી ગયા હતા અને એનો જ વિડીયો જે આખી બબાલ થઈ હતી એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। એક તરફ ગુજરાતમાં અત્યારે હાલ રાજકારણ જામ્યું છે, એવામાં હવે જ્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજકોટમાં આમને સામને આવી ગયા છે। ગઈકાલે આપણે જોયું હતું ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર ગુલાબસિંહ રાજપૂત હોય કે બીજા જે પોલીસ લોકો હોય એ લોકો વચ્ચે પણ ક્યાં ઘર્ષણ જોવા મળ્યું હતું। અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓ દ્વારા એવા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમના ઉપર દબાણ કરી રહ્યા છે, બળજબરી કરી રહ્યા છે કે તેઓ તેમના ફોર્મ પરત ખેંચી લે। એ જ દરેક રાજનીતિના વચ્ચે હવે જ્યારે રાજકોટની અંદરથી આવી બબાલ સામે આવી છે, જે રીતે બંને પક્ષના સમર્થકો છે એ લોકો આમને સામને આવી ગયા હતા, તું તારી કરવામાં આવી હતી, ત્યારે લોકમુખે પણ એવા જ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે શું ખરેખર આ આપણા રાજકીય નેતા છે કે જે લોકો આવી રીતે ઝઘડી રહ્યા છે? સવાલો ઘણા બધા છે પણ હવે જોવાનું રહેશે કે રાજકોટમાં જે રીતે અત્યારે હાલ રાજકારણ જામ્યું છે તો પછી એના પરિણામો અને સમીકરણો શું આવે છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।